આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવાનું છે, ચેપ્ટર નંબર 10 વર્તુળ। તો વર્તુળની અંદર શરૂઆત થાય છે વર્તુળથી જ કે ભાઈ વર્તુળ કહેવાય કોને। એની વ્યાખ્યા છે સમતલમાં આવેલા કોઈ એક નિશ્ચિત બિંદુથી અચળ ધન અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને શું કહેવાય તો કે વર્તુળ કહે છે। તો વર્તુળની વ્યાખ્યા આપણે લખી કે ભાઈ કોઈ એક નિશ્ચિત બિંદુથી એટલે કે આપણે કોઈ એક સમતલ લઈ લેવાનું। આ એક સમતલ લેવાઈ ગયું, બરાબર છે। હવે એની અંદર આપણે કોઈ એક નિશ્ચિત બિંદુ લેવાનું, એથી ધન અંતરે અચળ ધન અંતરે એક સર્કલ આપણે દોરવાનું છે। આ કોઈ એક નિશ્ચિત બિંદુ છે, અહીંથી આ જે આ છે અચળ ધન અંતર કહેવાય ને, આર કહીએ આપણે એને, કેન્દ્ર ઓ। તો અચળ ધન અંતર છે એને શું કહેવાય તો કે ત્રિજ્યા કહેવાય। આપણે લખવાનું નિશ્ચિત બિંદુ ઓને શું કહેવાય વર્તુળનું કેન્દ્ર કહેવાય। અને અચળ ધન અંતર આર ને કહેવાય ત્રિજ્યા। અચળ ધન અંતર આર ને ત્રિજ્યા કહેવાય। વર્તુળને સંકેતમાં કઈ રીતે લખાય? વર્તુળનો સંકેત એક આવું સર્કલ કરીને જે ટપકું કરીને ઓ કેન્દ્ર આર ત્રિજ્યા જેમાં કોઈ લખી નાખવાનું કેન્દ્ર ઓ અને આર એટલે જે સેન્ટીમીટર હોય મીટર હોય એ ત્રિજ્યા લખી નાખવાની। વર્તુળનો પછી વિશિષ્ટ ઉપગણ આવે છે અલગથી। આપણે જો એક માપમાં પૂછાય તો આ વસ્તુઓ મગજમાં હોવી જોઈએ। વર્તુળનો વિશિષ્ટ ઉપગણ ચાપ છે, જો ખાલી જગ્યામાં પૂછાય તો યાદ રાખવાનું। પછી તો કે એક બિંદુમાંથી કેટલા વર્તુળ બને? એક બિંદુમાંથી અસંખ્ય વર્તુળ દોરી શકાય। પછી બે ભિન્ન બિંદુ એમાંથી પણ અસંખ્ય વર્તુળ દોરી શકાય। આપણે એમ થાય એક બિંદુમાંથી તો એમ જ આ લોકો એક ટપકું હોય અહીંથી આમ દોર નાખો કે હવે થોડુંક મોટું દોર નાખો, અહીંથી થોડુંક મોટું દોર નાખો। બેમાંથી કેમ દોરાય? બેમાંથી પણ એ જ રીતે દોરાય। જો આપણે બાજુમાં જોઈએ એક ઉદાહરણમાં કે ભાઈ આ બે બિંદુમાં મેં જોડતો રેખાખંડ એક દોર નાખ્યો એ બી। હવે આનો હું લંબ વિભાજક લઈ લઉં રેડી, તો જો આવી રીતે એક થયો। હવે એ બીનું અંતર થોડુંક ઘટાડી નાખું તો બીજું વર્તુળ બને, પાછું થોડુંક ઘટાડી નાખું બીજું વર્તુળ બને, થોડુંક વધારી નાખું તો બીજું વર્તુળ બને। આ રીતે અસંખ્ય વર્તુળો બને છે। પછી આવે છે ત્રણ ભિન્ન બિંદુમાંથી અનન્ય એટલે કે એક અને માત્ર એક જ વર્તુળ દોરી શકાય। પછી આવે છે વર્તુળની ત્રિજ્યા, વર્તુળની જીવા અને વર્તુળનો વ્યાસ। તો આપણે એને જોઈએ, આ એક વર્તુળ દોર્યું છે આપણે, એમાં કેન્દ્ર આપણે ઓ રાખીએ, એમાંથી અને આ એ પી સી અને પી ક્યુ આવી એક આકૃતિ છે, ત્રણેયની ભેગી આકૃતિ છે।
શેની શેની છે તો કે પહેલું આવશે વર્તુળની ત્રિજ્યા. જે રેખાખંડનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય, શું હોય? જે રેખાખંડનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય. જ્યાં દર્શાવેલ છે આપણે એક રેખાખંડ છે OA, તો એક રેખાખંડ એક અંત્યબિંદુ છે વર્તુળનું કેન્દ્ર છે અને બીજું અંત્યબિંદુ વર્તુળ પર છે, તો આવા રેખાખંડને કહેવાય વર્તુળની ત્રિજ્યા. ચાલો બીજું છે વર્તુળની જીવા. જે રેખાખંડના બંને અંત્યબિંદુ વર્તુળ પર હોય, જે રેખાખંડના અંત્યબિંદુઓ વર્તુળ પર હોય તેવા રેખાખંડને શું કહેવાય? વર્તુળની જીવા કહેવાય. આપણે અહીં આકૃતિમાં દેખાય છે જીવા કઈ છે તો કે PQ. બે અંત્યબિંદુ જો વર્તુળ પર છે. પછી આવશે ત્રીજા નંબર ઉપર આવશે વર્તુળનો વ્યાસ. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહેવાય. જીવા આપણે ભણી ગયા હમણાં જ. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. અથવા બીજી એક વ્યાખ્યા પણ આપણી પાસે છે, વર્તુળની મોટામાં મોટી જીવાને વર્તુળનો વ્યાસ કહેવાય. જો આ બધી જીવા જ હોય અહીંયા, આ ઊભે ઊભી જોડાતી હોય છે. વર્તુળનું એક અંત્યબિંદુ અહીંયા હોય ને બીજું અહીંયા હોય, બે અંત્યબિંદુ વર્તુળ પર જ હોય, એ બધીને જીવા કહેવાય. તો સૌથી મોટી જીવા હોય ક્યાંથી નીકળે તો કે કેન્દ્રમાંથી નીકળે. તો કેન્દ્રમાંથી જે જીવા નીકળે એને શું કહેવાય? વ્યાસ કહેવાય. તો વ્યાસનું સૂત્ર પણ છે. વ્યાસ આપણને જો મળે કઈ રીતે, જો તમને ત્રિજ્યા આપી હોય તો વ્યાસ કઈ રીતે મળે તો કે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. જાણે એથી બધું મળી જાય. જો તમને વ્યાસ આપી દે ભાગ્યા 2 કરો એટલે ત્રિજ્યા મળી જાય. તો ત્રિજ્યા આપી દે એને ગુણ્યા 2 કરો તો વ્યાસ મળી જાય. બરાબર. પછી આપણે એક વાક્ય લખી શકીએ અહીંયા આના ઉપરથી, દરેક વ્યાસ એ એક જીવા છે, પરંતુ દરેક જીવા એ વ્યાસ ન પણ હોય. કારણ કે આપણે અહીં આકૃતિ દોરીએ કે ભાઈ આને જીવા કહેવાય, આને જીવા કહેવાય, પણ આમાંથી નીકળે એ જીવાને વ્યાસ પણ કહેવાય. તો વ્યાસ છે એને જીવા કહેવાય, પરંતુ જીવાને વ્યાસ કહેવાય નહીં. આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની, ખરા ખોટામાં પૂછાઈ શકે. વર્તુળનો સ્પર્શક આવે છે, એના પછી વર્તુળનો સ્પર્શક. વર્તુળનો સ્પર્શક છે વર્તુળને કોઈ એક બિંદુમાં છેદે છે. આપણે આકૃતિ દોરીએ, આ કેન્દ્ર O છે. હવે એમાંથી હું એક અહીંયા વર્તુળનો સ્પર્શક દોરું તો વર્તુળનો સ્પર્શક છે અહીંયા A બિંદુમાં આડો, તો PB રેખા. બરાબર. ચાલો આપણે આના ઉપરથી થોડુંક થિયરી લખી લઈ. કામની થિયરી શું છે તો કે એક તો મેઇન વસ્તુ એ કે વર્તુળનો સ્પર્શક
વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી રેખા છે. પછી એક શબ્દ આવે છે ટેન્જન્ટ. એ લેટિન શબ્દ. જો એક એક માર્કના પ્રશ્ન છે. ટેન્જર પરથી આવ્યો છે. એનો અર્થ થાય સ્પર્શવું. આનો અર્થ શું થાય? સ્પર્શવું એવો થાય. અને તેને ડેનિશના ગણિતશાસ્ત્રી થોમસ ફિનેક, કોણ? તેનો અર્થ સ્પર્શવું થાય. ઇંગ્લિશમાં કહેવાય સ્પર્શક, ટેન્જન્ટ. અને તે ડેનિશ ગણિતશાસ્ત્રી થોમસ ફિનેકે 1583માં દાખલ કર્યો હતો. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહેવાય. શું કહેવાય? વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહેવાય. જાય રહ્યું. આ વર્તુળનું બિંદુ ઓ એ છે અને પીબીનું બિંદુ એ છે. આ વર્તુળને એક જ બિંદુમાં સ્પર્શ કરે છે, તો આ બિંદુને કહેવાય સ્પર્શ બિંદુ. લખીએ અહીંયા બિંદુ એ ને સ્પર્શ બિંદુ કહે છે, તથા રેખા પી ક્યુ ને વર્તુળનો સ્પર્શક કહેવાય. સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને સમાવતી રેખાને તે બિંદુએ વર્તુળનો અભિલંબ કહેવાય. આપણે અભિલંબ વિશે ઓળખીએ છીએ. તો સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને સમાવતી રેખાને તે બિંદુએ વર્તુળનો અભિલંબ કહે છે. મતલબ શું થાય? તો અહીંથી હું ત્રિજ્યા દોરું તો આજે ત્રિજ્યા દોરાય છે, અને શું કહેવાય? અભિલંબ કહેવાય. વર્તુળના સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા, જ્યાં સ્પર્શ બિંદુ એ એમાંથી પસાર થતી ત્રિજ્યા એટલે ઓ એ, એને શું કહેવાય? અભિલંબ કહેવાય. વર્તુળનો એ પાસેનો અભિલંબ. પછી વર્તુળ પરના દરેક બિંદુમાંથી વર્તુળને એક અને માત્ર એક જ સ્પર્શક હોય. જો આ એ બિંદુ છે તો આમાંથી એક સ્પર્શક મળી ગયો. બાજુમાં કોઈ બીજો હોય તો એમાંથી એક જ મળે, પછી એક જ મળે, એ પછી એક જ મળે. દરેક બિંદુમાંથી વર્તુળને એક ને માત્ર એક સ્પર્શક મળે. વર્તુળ પરના દરેક બિંદુમાંથી વર્તુળને એક અને માત્ર એક જ સ્પર્શક હોય શકે. પછી વર્તુળ પર અસંખ્ય બિંદુઓ હોવાથી વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય. વર્તુળ પર અસંખ્ય બિંદુઓ હોવાથી વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય.
પછી તો કે વર્તુળના અંદરના ભાગમાં રહેલ બિંદુમાંથી વર્તુળને એક પણ સ્પર્શક ન મળે. વર્તુળનો અંદરનો ભાગ એટલે શું થાય? તો કે આ બધો અંદરનો ભાગ થાય. એની અંદર ઓ કેન્દ્રવાળો જે ભાગ છે એ બધો, એમાં કોઈ બિંદુ હોય, બરોબર, તો વર્તુળને એક પણ સ્પર્શક ન હોય. એટલે લખીએ અહીંયા વર્તુળના અંદરના ભાગમાં આવેલ કોઈ પણ બિંદુ માંથી વર્તુળને એક પણ સ્પર્શક ન હોય. બરાબર, આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે ભાઈ. આમાં પ્રશ્ન કઈ રીતે પૂછાય છે, કઈ વસ્તુ? તો કે વર્તુળના અંદરના ભાગમાં આવેલ કોઈ પણ બિંદુમાંથી વર્તુળને એક પણ સ્પર્શક ન મળે. તો અંદરનું થયું એવું બહારનું પણ થાય. તો બહારના માટે શું લખાય? તો કે વર્તુળના બહારના ભાગમાં આવેલ કોઈ પણ બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શક દોરી શકાય. આપણે ટ્રાય મારી, ઉદાહરણ તરીકે આવું લઈ તો હું એક સ્પર્શક અહીંયા દોરું અને એક સ્પર્શક અહીંયા દોરું. જો આ એ, આ બી અને આને પી કહી દો, આને ઓ કહી દો. તો જો એક બિંદુમાંથી આપણે વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય? બે. આથી વધારે સ્પર્શક દોરી શકાય નહીં. બરાબર, તો આજના વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. હજી આપણી પાસે થોડીક પ્રસ્તાવના થિયરી આપણે બાકી છે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું.